હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો તો મારું નામ છે કુબોત પનવીર અને આજે આપણો પ્રથમ લોક છે અને આપણે આજે આવ્યા હતા વિલિંગન ડેમ અને આના પછી જાઉં આપણે ભવનાથનો નજારો જોવા. તો અટાણે હું તમને વિલિંગન ડેમનો નજારો બતાવું. મિત્રો, અહીંયાથી દાતાર જવું હોય તો તમારે અહીંથી દાતારે જવાય છે. જોલિયો અહીંયા સીડી છે અને આ કઈ વ્યૂ જોવો. જો તમને દેખાતું નહીં હોય આ ડુંગર, ખબર આ બતાવું. મિત્રો, અટાણ આપણે માછલીને ખવડાવી દઈએ લોટ. મિત્રો, અહીંયા ડેમ છે અને અહીંયા ઓલું પાણી નીકળતું હોય છે. તો રીલ્સ બતાવ. અને આ હે કંઈક દાતાર પહાડ. તો મિત્રો, આ હે અમારા જુનાગઢની સોનાપુરી. મિત્રો, આ હે ખોડિયા ધરો. જો અહીંયા પાણી બધા બધું આવતું હોય અને અહીંયા બધે ડુંગરમાંથી બધે પાણી આવતું હોય અને અહીંયા તમે કંઈક નજારો જોવો મસ્તનો હોય અને આમાં વધારે પૂરતું મગર હોય છે એટલે કોઈ વધારે પૂરતું નાવા જતું નથી. મિત્રો, આ હે કંઈક દામુકુંડના નરસિંહ મહેતાનો મૂર્તિ છે અને આ દામુકુંડ અને અહીંયા મંદિર છે. જો આ હે દામુકુંડ. મિત્રો, આ દામોદર આઈજીનું મંદિર છે અને અહીંયા દામુકુંડ છે. અહીંયા બધા સ્નાન કરે છે અને અહીંયા દીપડો છે અને આ પુલ છે. અહીંયા ચોમાસાની અંદર એના વરસાદ આવે તો ફૂલ પાણી જતું હોય, ફૂલ લગીને પાણી આવી જતું હોય અને ત્યારે તો આ એકવાર તો વરસાદ આવ્યો તો અહીંયા આખું અહીં લગીને પાણી હોય એ બધું.
બતાવીશ. અને આ એ મંદિર તમે જોવો શું જોવો ગિરનાર અટાટ તો નથી દેખાતો, ત્યાં આટા વાદળા નાવી ગયા છે, એટલે આપણે ફરીથી બ્લોગ બનાવીશું એમાં આપણે બધું બતાવી દે. તો મિત્રો આ હે ભવનાથનું ગ્રાઉન્ડ. અહીંયા પહેલાં મેળો ભરાતો, અત્યારે નથી ભરાતો. અને અહીંયા નાસ્તા પાણી કરવા હોય તો અહીંયા બધી દુકાનો છે, અહીંયા બધું જડી જાય. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાવેશ કરીએ, અને ભૂલચૂક હોય તો માફ કરજો. જય દ્વારકાધીશ.